આ ઘરની દિવાલો પાતળી છે. વિચાર કરો, આ એક લાઈન સાંભળતા જ કેવું ચિત્ર સામે આવી જાય નહીં? એક એવું ઘર જ્યાં કશું જ છાનું નથી રહી શકતું, જ્યાં નાની અમથી વાત પણ આખા ઘરમાં તરત જ ફરી વળે છે, અને જ્યાં રહસ્યો સાચવવા લગભગ અશક્ય છે. અને આજે આપણે બસ એ જ પરિસ્થિતિની ઊંડાણમાં વાત કરવાના છીએ. એ પરિસ્થિતિ જે આપણામાંથી ઘણા બધા પરિવારોમાં હોય છે. અમુક એવા નિયમો જે ક્યારેય બોલાતા નથી, અમુક એવી વાતો જે ક્યારેય કહેવાતી નથી, અને આ બધાની વચ્ચે આપણે પોતાનું સ્થાન શોધવાની કોશિશ કરતા હોઈએ છીએ. ક્યારેક એવું નથી લાગતું કે તમે પરિવારનો હિસ્સો તો છો, પણ છતાંય ક્યાંક ને ક્યાંક બહારના છો? બિલકુલ. અને આ જ તો આખી વાતનો સાર છે, ખરું ને? દરેક વ્યક્તિની આ જ તો ઈચ્છા હોય છે, ખાસ કરીને પ્રિયા જેવા પાત્ર માટે, જે એક નવા ઘરમાં, નવા પરિવારમાં આવી છે. એને ખાલી સ્વીકૃતિ નથી જોઈતી, એને એવું ફીલ કરવું છે કે હા, હું ખરેખર આ ઘરનો જ એક ભાગ છું, મારી વાતની પણ કોઈ કિંમત છે, મારા હોવાનો પણ કોઈ મતલબ છે. પણ મને એક વાત નથી સમજાતી, આવું થાય છે કેમ? એક નાનકડો પારિવારિક મુદ્દો આટલો બધો મોટો અને ગૂંચવાડાભર્યો કેમ બની જાય છે? શા માટે એક સામાન્ય વાત આખા ઘરનું વાતાવરણ આટલું ભારે કરી દે છે? કારણ કે મોટા ભાગે આપણે ખોટા દુશ્મન સામે લડી રહ્યા હોઈએ છીએ. આપણને લાગે કે સમસ્યા સાસુ છે, એટલે કે સાવિત્રી દેવી. પણ અસલી વિલન એ છે જ નહીં. અસલી વિલન છે મૌન. એ ચૂપ રહેવાની જે આદત છે ને, એ ડર કે જો કંઈક બોલીશું તો વાત બગડી જશે. બસ આ જ ડર પરિવારના લોકો વચ્ચે એક એવી દિવાલ ઊભી કરી દે છે જે દેખાતી નથી. ઓકે, એટલે જો બહારથી જોઈએ તો આ એક પ્રોપર્ટીનો ઝઘડો લાગે છે. શર્માનગરની કોઈ જમીન છે, એનો કેસ કોર્ટમાં પહોંચી ગયો છે. બહુ સીધી પ્રેક્ટિકલ સમસ્યા છે. પણ પ્રિયા માટે આ સમસ્યા જમીનની છે જ નહીં. એના માટે આ સમસ્યા એ લાગણીની છે જે આ રહસ્યમાંથી જન્મી છે. જ્યારે એને ખબર પડે છે કે આટલી મોટી વાત એનાથી છુપાવવામાં આવી, ત્યારે એના મગજમાં એક જ વિચાર ઘૂમવા લાગે છે: હું હજી પણ આ ઘર માટે બહારની જ છું. આ જે બહારની સમસ્યા છે એ એની અંદરની પીડાને અનેક ગણી વધારી દે છે. અને આખી વાત ત્યારે વધારે ખરાબ થાય છે જ્યારે પ્રિયાને આ રહસ્ય વિશે પરિવારમાંથી નહીં, પણ ઘરના કામવાળા કાંતાબાઈ પાસેથી જાણ થાય છે. આ તો સીધું અપમાન છે. ત્યારે એને સમજાય છે કે સાવિત્રી દેવીએ ખાલી સમસ્યા જ નથી છુપાવી, પણ જાણી જોઈને એને ઘરના મામલાથી દૂર રાખી છે. પણ અહીં એ સમજવું પણ જરૂરી છે કે સાવિત્રી દેવી જે કરી રહ્યા છે એ એમની પોતાની એકલતા અને ડરમાંથી આવી રહ્યું છે. બરાબર. પરિસ્થિતિ બહુ જ નાજુક છે. એક બાજુ સાસુનો ડર છે અને બીજી બાજુ વહુનું દિલ દુભાયો છે. તો પછી હવે શું? અહીંથી આગળ કેવી રીતે વધાય? કોઈ મોટો ઝઘડો કે ડ્રામા કર્યા વગર આને ઠીક કરી શકાય? અને બસ અહીં જ પ્રિયા એક હીરોની જેમ લડવાને બદલે એક ગાઈડ, એક માર્ગદર્શક બની જાય છે. એની સૌથી મોટી તાકાત એનો ગુસ્સો કે એનો અવાજ નથી, પણ એની શાંતિ અને સ્થિરતા છે. એ તરત જ રિએક્ટ નથી કરતી. એ પહેલાં પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરે છે. અને આ એક નાનકડો બદલાવ જ આખી ગેમ ચેન્જ કરી નાખે છે. નિષ્ણાત હોસ્ટ પ્રિયા જે રસ્તો અપનાવે છે ને, એ કોઈ જાદુ નથી. એકદમ સ્પષ્ટ પદ્ધતિ છે. જાણે કે તૂટેલા સંબંધોને જોડવા માટે એક પુલ બાંધવાનો પ્રયાસ હોય. ચાલો આપણે એના 3 પગલાં જોઈએ. ઓકે, તો આ રહ્યા 3 સ્ટેપ્સ. જિજ્ઞાસાથી પૂછો, લડાઈનો દૃષ્ટિકોણ બદલો અને આખા પરિવારને એક કરો. સાંભળવામાં તો આ બધું બહુ જ સરળ લાગે છે, પણ સાચું કહો ને, જ્યારે આપણું દિલ દુભાયું હોય ને મગજમાં ગુસ્સો ભરાયો હોય ને, ત્યારે આરોપ લગાવવાને બદલે જિજ્ઞાસાથી પૂછવું એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. એકદમ સાચી વાત. પણ પ્રિયાએ કરી બતાવે છે. એ સીધી જઈને કહે છે, હું લડવા નથી આવી, હું સમજવા આવી છું. બસ આ એક વાક્ય સામેવાળી વ્યક્તિના ડિફેન્સને તોડી નાખે છે. સાવિત્રી દેવીને તરત ખ્યાલ આવે છે કે આ હુમલો નથી, પણ વાતચીતનો પ્રયાસ છે. અને ત્યારે જ એમનો અસલી ડર બહાર આવે છે. ઘર ગુમાવી દેવાનો ડર, બધું કંટ્રોલમાંથી જતું રહેવાનો ડર. અને આ બીજું પગલું તો વાહ, આ તો માસ્ટર સ્ટ્રોક છે. રાજેશ, જે પોતે એક વકીલ છે, એ તો કદાચ કાયદાની ભાષામાં જ દલીલો કરત, પણ પ્રિયા એને યાદ અપાવે છે કે એ વકીલ પહેલાં એક દીકરો છે. વકીલ બનીને નહીં, દીકરો બનીને જાઓ. આ એક સલાહ આખા ઝઘડાને એક કાનૂની લડાઈમાંથી એક પારિવારિક વાતચીતમાં ફેરવી દે છે. બ્રિલિયન્ટ. અને હવે આપણે એક ક્ષણ પર પહોંચ્યા છીએ જ્યાં બધું જ દાવ પર લાગેલું છે. એક નાનકડી પસંદગી જે એ નક્કી કરશે કે આ પરિવાર તૂટશે કે પછી એક થશે. તો એવી કઈ ક્ષણ છે, એવી કઈ એક વાત છે જે આખી બાજી પલટી શકે છે? આ ક્ષણ અને આ એક વાક્ય: માજી, મારે તમને કંઈક પૂછવું હતું.
આ પ્રશ્ન પૂછવાની જે હિંમત છે એ જ અસલી પસંદગી છે. મનમાં ને મનમાં ગુસ્સો અને ફરિયાદો ભેગા કરવાને બદલે સામે જઈને શાંતિ અને આદરથી વાત શરૂ કરવી, આ જ એ નિર્ણાયક પગલું છે. અને જુઓ તો ખરા, પરિણામોમાં કેટલો મોટો તફાવત છે. અહીં બધું એકદમ સ્પષ્ટ છે. જો પ્રિયા ચૂપ રહી હોત તો ગુસ્સો વધતો, પરિવારમાં તિરાડો પડતી અને સાવિત્રી દેવી પોતાના ડરમાં વધુને વધુ એકલા પડી જાત. પણ તેણે બોલવાનું પસંદ કર્યું અને એનાથી શું મળ્યું? સમજણ, સહાનુભૂતિ અને એકતા. આ એક નાનકડી પસંદગીની કિંમત બહુ મોટી છે. અને આ પસંદગીનું જે પરિણામ આવે છે ને, એ કોઈ ફિલ્મના સીન જેવું નથી, કોઈ મોટી જીતનો જશ્ન નથી, કોઈ ધમાકો નથી. સાચી સફળતા ઘણીવાર ખૂબ જ શાંત અને સાધારણ હોય છે. તો જીત શું હતી? જમીનનો કેસ જીતી ગયા? ના, જીત હતી એક સાથે શાંતિથી જમવું. છેલ્લા સીનમાં આખો પરિવાર સાથે બેસીને દાળ બાટી ખાઈ રહ્યો છે અને વર્ષો પછી પહેલીવાર એમના વચ્ચેનું જે મૌન હતું ને, એ અજીબ કે ભારવાળું ન હતું, પણ એકદમ આરામદાયક હતું. બરાબર. અને આ જીતના સંકેતો પણ ખૂબ નાના અને સૂક્ષ્મ છે. રાજેશનો એની માના હાથ પર સહાનુભૂતિથી હાથ મૂકવો, કમલા માસી જેમને શરૂઆતમાં પ્રિયા પર શંકા હતી એમનું રસોડામાં આવીને મદદ કરવી, અને સૌથી મોટો સંકેત સાવિત્રી દેવીનું એ કહેવું કે દાળ સારી બની છે. આ ખાલી દાળના વખાણ નથી, આ પ્રિયાની સ્વીકૃતિ છે. આ ઘરમાં સામાન્ય અને શાંત હોવું એ જ સર્વસ્વ છે. આ એક વાક્યમાં બધું જ આવી ગયું. સાચું. કારણ કે દિવસના અંતે મોટાભાગના પરિવારો માટે કોઈ મોટી નાટકીય ખુશીઓ કરતાં રોજની આ સામાન્ય શાંતિ જ સૌથી મોટી સફળતા છે. અને એ શાંતિ સુધી પહોંચવાનો રસ્તો ઝઘડાઓને ટાળવાથી નથી મળતો, પણ એને સમજદારીથી ઉકેલવાથી મળે છે.